આપનું સ્વાગત છે। જૂનાગઢ રાજકોટ હાઈવે પર આવેલા જીઆઈડીસી 2 ના ગેટ પાસે તાજેતરમાં જ બનાવેલા પુલ બાદ હવે રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે। પુલની કામગીરી દરમિયાન આપવામાં આવેલા ડાયવર્ઝનને કારણે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રસ્તાઓ ખૂબ જ ખરાબ બની ગયા હોવાના ઉદ્યોગકારોએ આક્ષેપો કર્યા છે। તો પુલ બનાવવાની કામગીરી અંદાજે 1.5 વર્ષ સુધી ચાલી હતી, જેના કારણે સમગ્ર ટ્રાફિકને જીઆઈડીસી 2 વિસ્તારમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને આ સમયગાળા દરમિયાન ઉદ્યોગકારોને ખાતરી આપવામાં આવી હતી કે પુલ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં નવા અને મજબૂત રસ્તાનું નિર્માણ કરવામાં આવશે, પરંતુ હકીકતમાં પુલનું લોકાર્પણ થયાના 7 મહિના બાદ પણ રસ્તાની હાલત ખસ્તા જોવા મળી રહી છે અને રસ્તાની સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે ભારે વાહનો તો ઠીક, સામાન્ય વાહનો પણ કારખાનાઓ સુધી પહોંચી શકતા નથી। અનેક જગ્યાએ ખાડાઓ અને ધૂળને કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે વાહન ચાલકોને। તો તંત્રમાં રસ્તાના સમારકામ માટે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ લોકોને માત્ર આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે। લોકોએ આંદોલનની ચીમકી આપી ત્યારે તંત્રએ માત્ર દેખાડા પૂરતું કામ કર્યું હતું। હવે રસ્તાનું તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો રોષે ભરાયેલા લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગત એપ્રિલ 2025માં જીઆઈડીસી ગેટ નંબર 2 પાસે એક નવો પુલ બનાવવાનો હતો। તેને માટે અમે લોકોએ માનવતાની દ્રષ્ટિએ જીઆઈડીસી માં ડાયવર્ઝન આપ્યો હતો, આમ લોકોને તકલીફ ન પડે એટલા માટે। અને જે તે સમયે મેયર શ્રી, વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર શ્રી, કમિશનર શ્રી સાહેબે એવું કીધું હતું કે તમે લોકો અમને ડાયવર્ઝન આપો તો અમે તમારા જીઆઈડીસી ના તમામ રોડ બનાવી આપશું। છતાં આજે 1 વર્ષનો સમય થયો, હજી કોઈ પગલા કે કોઈ વસ્તુની અમલવારી કરવામાં આવેલ નથી। જયારે અમારા રોડની અંદર ગટર ખોદવા આવ્યા ત્યારે અમે એવી ચોખવટ કરી કે જો પાછળ તમે પેચવર્ક કરવાના હોય તો જ તમે આ ખોદજો, ત્યારે 3 કોર્પોરેટરોએ સાથે રહી અમને હા પાડી। આજે એના 2-3 મહિના થઈ ગયા, છતાં આજ કોઈ ધ્યાન આપતું નથી। અમારે ત્યાં નાના નાના રિક્ષાવાળાને એટલી બધી મુશ્કેલી છે કે એ પોતાની ફેક્ટરીમાં જે માલ ભરવા જઈ શકે એમ નથી। અને જયારે પુલથી નીચે ઉતરતા રસ્તો એટલો બધો સારો હતો અને એને તોડી અને એટલો બધો ખરાબ કર્યો કે રિક્ષાને ધક્કા મારે ત્યારે રિક્ષા પરથી પસાર થઈ શકે છે। એટલે આ જે એને કામ કરે છે એ ખરેખર તો એને કામ ઉપરથી કોઈ કહેવા વાળું નથી। અગર તો કહેવા વાળું હોય તો કહેવા વાળા એટલા બધા બેદરકારી છે કે જેથી કોઈ પ્રજાની શું મુશ્કેલી છે એ કોઈ જાણતા જ નથી। જયારે આ પુલનું નિર્માણ થયું ત્યારે અમારો રસ્તો ખૂબ સારો હતો। નિર્માણ પૈતા પછી અમારો રસ્તો 70% દબાવી દીધો છે પુલના નિર્માણમાં। ત્યારબાદ કોઈ પણ પાઇપલાઇન નું કામ થયું, એમાંય કોઈ પણ પેચવર્ક નું કામ નથી કરેલું। બાંહેધરી આપી હતી કોર્પોરેટરો, મેયર શ્રી, પણ તે પછી કોઈ પણ કામ થયું નથી। અમારે ફક્ત વચનો આપી અને હાઉસ ટેક્સ એટલો કમરતોડ છે, વાત પૂછવામાં કોઈ। જીઆઈડીસી 2 માં આપણે દોલતપરાથી સાબરપુર ચોકડી જવાનો જે રસ્તો હતો ત્યાં પુલ બનાવવાની કામગીરી હતી, એના કારણે આપણે જીઆઈડીસી 2 માં ડાયવર્ઝન રૂપે રસ્તાનો, વૈકલ્પિક રસ્તાનો નિરાકરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે વૈકલ્પિક રસ્તા તરીકે જે આપણે માર્ગનો ઉપયોગ કરતા તેમાં તેમને રિપેર કરવાની ત્યાંના સ્થાનિકો દ્વારા અને ત્યાંના વેપારીઓ દ્વારા, ઉદ્યોગકારો દ્વારા રજૂઆતો આપવામાં આવી હતી। તેને ધ્યાનમાં લઈને આજે સવારથી જ જીઆઈડીસી 2 માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જૂનાગઢના જીઆઈડીસી 2 માં બિસ્માર રસ્તાને લઈને લોકો હેરાન પરેશાન થયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે જીઆઈડીસી 2 નો જે બિસ્માર રોડ છે, બિસ્માર રોડને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે વેપારીઓ હતા તે એકઠા થયા હતા અને આ જે રોડ છે તેને લઈ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, કેમ કે જે મહાનગરપાલિકા દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા કરવામાં નથી આવ્યા, તેને લઈ વેપારીમાં રોષ છે। જો 24 કલાકમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો જે વેપારીઓ છે તેને પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।